પોતે જ નિવૃત્ત થઈ ગયા છે એ બીજાને નિવૃત્ત કરવાની વાત બતાવી શકે. સંસારમાંથી જેનું મન નથી એ માણસ એમ કહે કે ભાઈ તમારે સંસાર ન ભોગવવો જોઈએ, તો વાત બરાબર છે. સવારે ઉઠતાની હારે મોઢામાં માવો નાખે ને પછી જેની આંખ ખુલતી હોય અને એ પાછો ગામમાં કહેતો ફરે માવો ન ખવાય, તો એની વાત માને કોણ? કોણ માને? આ સંસારનું નરું સત્ય છે, વાસ્તવિકતા છે કે તમારામાં જે ગુણ હોય ને એનો જ તમે ઉપદેશ આપી શકો, અને તો જ સમાજ એનો સ્વીકાર કરે, નહીં તો સ્વીકાર ન કરી શકે. એ પાક્કું છે. તો સુખદેવજી મહારાજ જેવા નિવૃત્ત સંત, નિવૃત્ત એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્ત એ જ નહીં, નિવૃત્તિમાં પણ જેને નિવૃત્ત લઈ લીધી છે એવો સંત સુખદેવજી મહારાજ. ભવ ઔષધિ આપવા માટે બેઠા છે. અને આ ઔષધિની એક બહુ મોટી ખાસિયત છે. ભાગવત રૂપી ઔષધિની બહુ મોટી ખાસિયત છે કે પીવો, જે પીવે એને તૃપ્તિ પણ મળી જાય. જે માણસ પીવે એને તૃપ્તિ પણ મળી જાય અને વળી પાછી તરસ બની પણ રહે છે. ભાગવત સાંભળવાથી આપણને થાય ઓહો આનંદ થઈ ગયો, પણ એમ ન થાય કે હવે નથી સાંભળવી. એકવાર ભાગવત સાંભળ્યા પછી બીજી વખત ભાગવત સાંભળવાનો તમને આમ આનંદ ભવે કે ના ના ભાગવત તો સાંભળવા જવું છે. આ એવો ગ્રંથ છે. અને આ ગ્રંથનો વક્તા પણ એ જ સાચો વક્તા છે કે જે શ્રોતાઓને ભાગવતની કથા સંભળાવી અને ભાગવત પ્રત્યેની તરસ જગાડે. સાચો વક્તા એ છે જે શ્રોતાઓને તરસ જગાડી દે. નગર એકવાર કથા સાંભળીને તમને તૃપ્ત બનાવી દે એ શ્રોતા, એ વક્તા નથી. વક્તા તો એ છે તૃપ્તિ પણ અપાવે અને તરસ પણ જગાવે કે હજી ભાગવત સાંભળવું જોશે. તો આજે સુખદેવજી મહારાજ જેવા પરમ શ્રદ્ધેય જ્યારે આપણને ભાગવતની કથા કહેવાના હોય, આજે એક દિવસ કથા સાંભળીએ અને એમ થઈ જાય કે હવે શું આપ તો જઈએ એવા, હવે તો એ વક્તા ફેલ. આજે તમે કથા સાંભળી અને કાલ કથામાં ન આવો ત્યાં સુધી મનમાં વાત જ ચાલ્યા કરે કે કથામાં જવાનું છો, કામ મૂકી દેવાનું, પણ કામ કથામાં જવાનું છે તો સમજવાનું કે બરાબર વક્તા આપણને મળ્યા છે કથામાં લઈ જાય એવા. કાલે બપોરે વહેલા જમી લેજો. અને બપોરે જમવા આવતા હોય ને તો કહેજો કે વહેલા આવજો, નકર પછી ઠરેલું મળશે, પછી કહેતા નહીં, ટાઢું ખાવું પડશે. તો તરસ બની રહે એવા વક્તા આપણને મળે, જેમાં તૃષા અને તૃપ્તિ આ બંને જેમાં સાથે રહે ને એ પ્રેમ છે. પ્રેમ એવો છે કે જેને આપણે પ્રેમ કરતા હોય એને મળવાની ઈચ્છા થાય, પણ આપણે મળીએ પછી એમ ન થાય બસ હવે મળી લીધું હવે નથી મળવું. ના, મળતા હોય ત્યારે પાછા વિચારતો હોય કે હવે ક્યારે મળશું પાછા. આ સાચો પ્રેમ છે. જેને તમે મળી રહ્યા છો હજી એનાથી તમે જુદા નથી પડ્યા, ત્યાં તમારા મનમાં વિચારો ચાલવા માંડે આજે મળ્યા પણ હવે પાછા ક્યારે મળશું. પાછા મળવાની જે તરસ જગાડે છે એ પ્રેમ છે. તો આજે આટલા વર્ષોથી તમે ભગવાનની કથાઓ સાંભળતા હતા, ત્યારે આજે ઠાકોરજીએ
સ્વયં વિચાર્યું કે આટલા વર્ષોથી મારી પાસે આવે છે તો લાભને આજે હું એના આંગણે જઈને બિરાજમાન થાવ. ઠાકોરજી 7 દિવસ તમારી પાસે આવ્યા છે. ચંદ્ર અને સૂર્ય બે પ્રકાશ આપે છે, પણ એકનો પ્રકાશ આપણને બહુ ગમે છે. એકના પ્રકાશમાં થોડી વારમાં એમ થાય કે હવે પાસેથી નીકળી જવું પડશે. ચકોર નામનું એક પક્ષી છે, એ ચાંદાની ચાંદનીના પ્રવાહને પીવે કરે છે. જેમ ચકોર ચાંદનીને પીવે છે એમ આ સંસારનો મનુષ્ય પરમાત્માની આ કથાનું પાન કરે. રામ કથા સસી કિરણ સમાન. રામ કથા સસી કિરણ સમાન. સંત ચકોર કરહી જે પાના. સંત ચકોર કરહી જે પાના. ચકોર જેમ ચાંદનીનું પાન કરે એમ જીવાત્મા ભગવાનની કથાનું પાન કરે. અને એકવાર આ કથાનું પાન થઈ જાય ને પછી જે નશો ચડે, આહા, ભગવાનની ભક્તિનો જેને નશો ચડે એની તો વાત જ જવા દો. બીજા ત્રીજા નશાની વાત ન કરતા હોય અહીંયા. અને હું એનું કહેતો નથી, તમે જેનું સમજો છો એનું. હું તો અહીંની વાત કરું છું. અને નશો તો જ ચડે જો બરાબર પીવામાં આવે તો. પણ આ નશો તો એવો છે કે એકવાર ચડે નહીં, ચડે પછી જિંદગીભર ઉતરે નહીં આનો નશો કોઈ દિવસ. ભગવાનની કથાનો રસ, પરમાત્માની કથાનો નશો એવો છે કે ચડ્યા પછી ઉતરે નહીં. પણ ફેર એટલો છે કે ઓલો નશો કરો તો એ ઉતરે ત્યારે ક્યાં પડ્યા હોય એનું નક્કી નહીં. અને આ નશો એવો છે કે ચડ્યા પછી તમને ક્યાં પહોંચાડી દે એનું નક્કી નહીં. તો પરમાત્માની આ ભાવ ઔષધિ જ્યારે આપણને મળી છે, એ ઔષધિનું આજે પાન કરવા બેઠા છીએ. તો પહેલો દિવસ એટલે ભગવાનનું મહાત્મ્ય છે, પરમાત્માની ઓળખાણ છે. અહીંયા ઇન્ટ્રોડક્શન. જ્યાં સુધી ઇન્ટ્રોડક્શન ન થાય ત્યાં સુધી કોઈ દી પ્રેમ ન થાય. આ નરી સત્ય છે. અને ભાગવતની ઓળખાણ પદ્મપુરાણના એ 6 અધ્યાયોથી આપ્યું છે. હવે આપણને એમ થાય કે ભાગવતની ઓળખાણ અને એ પાછું પદ્મપુરાણ આપે છે. હા, કેમ? તો કહ્યું છે કે આ ગ્રંથ નહીં, કોઈ પણ વસ્તુ પોતાની ઓળખાણ પોતે આપે એટલે સમજવાનું કે આમાં કાંઈ લેવાનું નથી. પોતાની જાતે વખાણ કરવા એ આત્મશ્લાઘા છે. હીરો કોઈ દી પોતાના મોઢે નથી કહેતો કે મારા લાખ રૂપિયા થશે. એમ આ સંસારમાં ભગવાન ભાગવતજી પણ પોતાના વખાણ પોતે નથી કરતા, એટલે પદ્મપુરાણ વખાણ કરે. અને એ પદ્મપુરાણ વખાણ કરતા ભગવાન ઠાકોરજીને વંદન કરતા એમ લખે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
વિશ્વોત્પત્યાદિ હેતવે. જેનામાં સત ચિત અને આનંદ સમાયેલું છે એ પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. એટલે તો પ્રભુની કથા સાંભળતા સાંભળતા આપણને આનંદ મળે છે. ભગવાનની કથામાં મજા આવતી જ નથી કોઈ દિવસ. કેટલા લોકોને ભગવાનની કથામાં મજા આવે છે? એ હાથ ઊંચો કરો. ઓહો, તમને મજા આવે છે? હજી બોલ્યો કે ભગવાનની કથામાં આનંદ મળે, ત્યાં તો તમે મજામાં લાગી ગયા. સંભળાય તો છે ને મારી વાત? ભગવાનની કથામાં મજા આવતી જ નથી કોઈ દિવસ. ભગવાનની કથામાં તો આનંદ આવે છે. શું કામ આનંદ આવે છે? તો અહીંયા જ લખ્યું સચ્ચિદાનંદ રૂપાય. મેડિકલમાં જઈને દૂધી માગો તો મળે? ને બુદ્ધિ વધારવાની દવા મળે. બુદ્ધિ વધારવાની દવા છે ને દવાખાના એટલે મેડિકલમાં મળે, જેનાથી બુદ્ધિ વધે, મેધા. પણ પ્રજ્ઞા જોતી હોય ને તો તમારે અહીંયા કથામાં જવું પડે તો મેળાવે વાલા ભક્ત. બુદ્ધિમાં અને પ્રજ્ઞામાં ફેર છે. બુદ્ધિ છે ને પૈસા કેમ કમાવા ને એ ખબર પડે, એને બુદ્ધિ કહેવાય. ઓહો, આનામાં કેટલી બુદ્ધિ છે, ગમે ત્યાં પૈસા કમાઈ આવે છે. પણ આની બુદ્ધિ તો જુઓ. ભગવાને આપેલું એ ધન, ભગવાને આપેલું આ શરીર, પરમાત્માએ આપેલો આ સમય કેવો ભગવદમય પસાર કરે છે. આને પ્રજ્ઞા કહેવાય. પૈસા કમાવા એ બુદ્ધિ છે. ઉત્પત્તિ કરે છે, લય કરે છે, જેનો સંસારને ચલાવે છે. એવા પ્રભુને અમે પ્રણામ કરીએ છીએ. ન તો સ્વરૂપને પ્રણામ છે, ન એના કર્તવ્યને એટલે કે સામર્થ્યને પ્રણામ છે. પ્રણામ તો પ્રભુના સ્વભાવને થયા છે. અહીંયા એક પદમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, એક પદમાં પરમાત્માનું સામર્થ્ય બતાવ્યું, અને એક પદમાં ભગવાનનો સ્વભાવ બતાવ્યો. આ સંસારમાં જેનું રૂપ સારું હોય, જેનું કામ કરવાની ક્ષમતા સારી હોય, એને પગે લાગવું જરૂરી નથી. પગે તો એને લગાય જેનો સ્વભાવ સારો હોય. ભેંસ ગમે તેટલું દૂધ આપે, કોઈ દી પગે લાગે આપણે? ગાય દૂધ ન આપતી હોય તો પગે લાગીએ છીએ. કેમ? એનો સ્વભાવ છે એનામાં. આ સંસારમાં સ્વરૂપને, તમારા કામ કરવાની ક્ષમતાને કોઈ વંદન નથી કરતું, તમારા સ્વભાવને વંદન કરે છે. તમારી પાસે લાખો રૂપિયા હોય પણ તમારું વર્તન સારું ન હોય, તમને કોઈ બોલાવે નહીં, પણ તમારી પાસે કાંઈ ન હોય છતાં તમારો સ્વભાવ સારો હોય તો 5 લોકો તમને બોલાવીને પૂછે કે આનું શું કરાય.